નમસ્તે મિત્રો, સાદા વ્યાજના આજના વિડીયોમાં આપણે શીખીશું સાદું વ્યાજ છે મહિનાનું કેવી રીતે શોધવું, વર્ષનું કેવી રીતે શોધવું અથવા તો દિવસનું વ્યાજ કેવી રીતે શોધવું અને બીજું ઘણું બધું પણ શીખીશું. સૌથી પહેલા જો ક્વેશ્ચન આપેલું છે કે ₹12,000 નું 5% વાર્ષિક એટલે કે વાર્ષિક સાદા વ્યાજના દરે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે. તો સૌથી પહેલા જે રકમ આપેલી હોય અથવા જે લીધી છે અથવા મૂકી હોય આને શું કહીએ છીએ આપણે? પી એટલે કે મુદ્દલ કહીએ છીએ. તો પી બરાબર શું થઈ જશે? તો 12,000 પહેલા આપણે લખી દઈએ સમજવા માટે. ટકા વાર્ષિક વ્યાજનો દર આપેલો છે અને પછી આર કહીએ છીએ, રેટ ઓફ ઇન્ટરેસ્ટ. તો કેટલો છે? 5%. હવે અહીંયા જો 10 વર્ષ આ શું કહેવાય? સમયને આપણે શું કહીએ છીએ? ટી. અથવા બીજું કેવું હોય તો એન કહી શકીએ છીએ. તો એ કેટલો આપેલો છે? 10 વર્ષ. હવે તો યાદ શું રાખવાનું? આજે સમય હંમેશા આપણે જે ગણીએ છીએ વર્ષમાં જ લેવાનો છે. હવે જો આપણે શોધવાનું શું બાકી છે? વ્યાજ એટલે કે આઈ શોધવાનો છે. સૂત્ર તો તમે જાણતા જ હશો. આઈ બરાબર PRT છેદમાં શું આવશે? તો 100. ઘણી જગ્યાએ શું હશે? PRN લખેલું હશે. એન અથવા ટી બંને શેના માટે છે? સમય માટે છે. સમીકરણમાં આપણે સૂત્રમાં જે સૂત્ર છે, સમીકરણ છે, આપણે શું કરીએ? કિંમત મૂકીએ છીએ. સૂત્રમાં આપણે કિંમત મૂકી. પહેલા પી કેટલો છે? તો જો 12,000 છે, ગુણાકાર આર કેટલો છે? 5 છે. સમજવા માટે શું કર્યું છે? આપણે લખ્યું છે કે રકમમાં આપેલું છે શું છે. ડાયરેક્ટ અમે આમાં લખી શકો છો. પરીક્ષામાં તમારે સૂત્ર પણ લખવાની જરૂર પડશે નહીં. સમય કેટલો છે? 10 વર્ષ. છેદની અંદર 100 મૂકેલા છે. હવે જો આ જે 0 છે આપણે કટ કરી શકીએ. તો એક અહીંયા કટ થશે, બીજો એક 0 અહીંયા કટ થાય છે. હવે જો 12 પાછળ 2 0 છે ને અહીંયા 5 છે ગુણાકારમાં. ડાયરેક્ટ કરવાનું શું? 12 ગુણ્યા કરી દેવાના 5. 12 ગુણ્યા 5 કરશો, 12 પંચા કેટલા થશે? 60 થશે. 2 0 બાકી છે ગુણાકારમાં, તો 2 0 અહીંયા મૂકી દો. તો ₹6,000 એ શું થશે? આઈ એટલે કે વ્યાજ. જો ₹12,000 5% વાર્ષિક વ્યાજના દરે 10 વર્ષનું સાદું વ્યાજ કેટલું થશે? તો ₹6,000 સાદું વ્યાજ થશે. ખ્યાલ આવ્યો છે? આવી રીતે વર્ષ માટે છે, તમે આવી રીતે ગણી શકો છો. આગળ જોઈએ તો અહીંયા શું આપેલું છે? ₹15,000 નું 2 માસનું 10% લેખે સાદું વ્યાજ કેટલું થાય? તો આપણે ડાયરેક્ટ અહીંયા સમજીએ. આ જે રકમ આપેલી છે એને શું કહીશું? આપણે પી કહીશું. અહીંયા 2 માસ સમય છે ટી, 10% લેખે અને શું કહેવાય? આર. સાદું વ્યાજ શોધવાનું છે એટલે કે આઈ. અહીંયા ખાલી આપણે લઈએ છીએ ટી. ટી એટલે કે સમય. સમય કેટલો આપેલો છે? 2 માસ. આપણે યાદ શું રાખવાનું? સમય છે હંમેશા શેમાં લેવાનું? વર્ષમાં લેવાનો. તો જો આ મહિના એટલે કે માસ છે અને આપણે શું કરીએ? વર્ષમાં ફેરવીએ તો કરવાનું શું? 2/12 મૂકી દેવાના. 2/12 હવે આપણે લખી શકીએ વર્ષ. તો અહીંયા આપણે જાણીએ છીએ કે અપૂર્ણાંક છે, અપૂર્ણાંકના ભાગ છેદ ઉડે છે. તમે 2/12 લખશો અથવા બરાબર કરીને આને જો ભાગ ઉડતો હોય, કોઈ પણ અપૂર્ણાંક છે આવી રીતે આપેલું હોય કે 4/20 અપૂર્ણાંક થયો છે, અંશ અને છેદનો ભાગ ઉડે છે. અથવા જો આપણે સમજીએ કે 4 ગુણ્યા 1 4 થાય છે, 4 ગુણ્યા 5 20 થાય. 4 4 કટ થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ લખી શકીએ 4 × 5 = 20. 1/5 લખી શકાય. આ અપૂર્ણાંકનું ચેપ્ટર છે એના માટે છે. આપણે આ દવા દઈએ 2/12. શેના માટે છે? આવ્યું ટી. હવે સૂત્ર છે આઈ બરાબર ફરીથી PRT છેદમાં શું છે? તો 100. પી ની કિંમત કેટલી છે? 15,000. આર એટલે કે વ્યાજનો દર કેટલો છે? 10% છે. અને સમય ટી, અહીંયા જો 2 માસ છે આપણે લેવાનું શું? પાછળ વર્ષ હોવું જોઈએ. માસ છે તો તમારે છેદમાં શું કરવાનું? 12 મૂકી દેવાના. તો 2 અંશમાં છે, 12 છેદમાં છે, તો 2/12. અહીંયા જો 100 ના તો 100 લખવાના જ છે. હવે આવી રીતે થયું છે. જો એક 0 અહીંયા કટ થાય છે, એક અહીંયા કટ થાય છે. 2 અને 12 ડાયરેક્ટ કટ કરી શકીએ તો 2 × 6 = 12. હવે જો અહીંયા 15 પાછળ 2 0 છે, 6 થી ભાગી જ શકીશું. જો 6 થી ભાગ કરીએ તો ના ખ્યાલ આવે કરવાનું શું? આપણે અલગથી સમજીએ. જો 6 છે તો 2 ના ઘડિયા એમાં પણ આવે છે, 3 માં પણ આવે છે. 15 જો 15 થી સમજીએ તો 15 3 માં આવે છે, અથવા બેકી છે તો 2 થી પણ કરી શકીએ. તો 3 જ લઈએ, 3 દુ 6. આને જો 3 થી કરીશું તો 3 5 15 પાછળ 2 0. 500 છે, 500 ભાગ્યા 2 તો 2 થી ભાગ ચાલવાનો છે, તો 500 ના અડધા કરીએ તો 250. અહીંયા જો કોઈ બાકી રહેતું નથી. આ શું શોધ્યું છે આપણે? આઈ. આઈ એટલે કે વ્યાજ કેટલું થશે? ₹250 થશે. હવે જો સમજીએ, ₹15,000 નું 2 માસનું 10% લેખે સાદું વ્યાજ
₹250 થાય. ખાલી યાદ શું રાખવાનું, માસ એટલે મહિના આપેલા છે, છેદમાં 12 મૂકી દેવાના. જો આગળ બીજું જોઈએ. અહીંયા જો 25,000 નું 6% દરે 146 દિવસનું વ્યાજ કેટલું થાય? એટલે સાદું વ્યાજ શોધવાનું છે. ક્વેશ્ચન જોઈએ, પરંતુ જો તમે ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી તમારે અલગ અલગ ટોપિક શીખવા છે તો ચેપ્ટર શીખવું છે, કરવાનું શું, પ્લેલિસ્ટમાં જવાનું. પ્લેલિસ્ટમાં જશો તો તમને આ રીતે ચેપ્ટર વાઇઝ અથવા જે વિડીયોના ટોપિક વાઇઝ જે દાખલા છે મળી જશે. પ્રેક્ટિસ કરવી છે કરવાનું શું, વિડીયો ઓપન કરવાનો, આવી રકમ જોઈ છે, નોટ પેન લેવાની, દાખલો છે ગણવાનું ટ્રાય કરવાનું. દાખલો ગણ્યો છે પછી વિડીયો જોવાનો, ખ્યાલ શું આવશે, તમે જે સ્ટેપ લખ્યા છે એ સાચા છે કે ખોટા છે ખ્યાલ આવશે. તો તમે દાખલા ગણ્યા છે, કોઈ દાખલામાં શોર્ટકટ શીખવા ભાગ છે, કેવી રીતે અલગ અલગ જે ટ્રીક છે શીખવી હશે તો શોર્ટકટ ટ્રીક પણ તમે શીખી શકશો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. તો અહીંયા ફરીથી રકમ લીધી છે તો મુક્તિ છે, શું કહીશું આપણે, પી કહીશું. વ્યાજનો દર આર, એ દિવસ છે અને સમય લઈશું આપણે ટી. અહીંયા દિવસ એટલું આપેલું છે, યાદ શું રાખવાનું, દિવસ પછી સમય છે એ હંમેશા શેમાં હોય, વર્ષમાં હોય. તો એ જો વર્ષમાં ફેરવવો છે, 146 છે, છેદમાં મૂકી દેવાનું. એક વર્ષમાં કેટલા દિવસ હોય, તો જો જ્યારે લીપ વર્ષ એવું આપેલું હોય તો શું ખબર છે, 366. ખાલી વર્ષમાં જ ઉલ્લેખ કરીએ તો આપણે કેટલા લઈએ છીએ, 365 લઈએ છીએ. અહીંયા શું લખાશે, વર્ષ. હવે જો સૂત્રમાં કિંમત મૂકીશું તો I બરાબર, સૂત્ર તો સેમ જ રહેશે કે PRT છેદમાં 100. P ની કિંમત કેટલી છે તો 25,000 છે. રકમ કોઈ પણ હોઈ શકે, અહીંયા લીધી છે, વ્યાજનો દર કોઈ પણ હોઈ શકે, દિવસ પણ કોઈ પણ હોઈ શકે. ખાલી દિવસમાં યાદ શું રાખવાનું, આ જે દિવસ છે એ હંમેશા 73 ના ગુણકમાં આવતા એવા જ આપેલા હશે. કેમ, 365 છે ને આપણે 73 થી ભાગી શકીએ છીએ, ભાગ છે દોરતા હોય તેવો જ આપેલો હશે. આર છે કેટલો છે, 6 છે. સમય તો 146 છે છેદમાં 365. 365 કેમ મૂક્યા છે તો 365 છે એટલે કે એક વર્ષમાં દિવસ હોય એટલા માટે. આપણા સમય કેમ શેમાં ગણવાનો છે, સાદા વ્યાજમાં વર્ષમાં ગણવાનો છે. જો 2 0 અહીંયા કટ થાય છે તો 73 થી ભાગ ચાલશે, 73 ગુણ્યા 2, 73 ગુણ્યા 5. હવે જો 73 ગુણ્યા 5 ડાયરેક્ટ કરવું હોય તો 73 ગુણ્યા 5 મારે કરવા છે તો ડાયરેક્ટ કરી શકીએ, અથવા જો 70 છે તો 70 નો આપણે ડાયરેક્ટ બોલી શકીએ 70 ગુણ્યા 5, 7 ગુણ્યા 5 35, 3 4 5, 3 5 15, 5 6 3 થાય છે. હવે જો 5 છે 25 છે, ભાગ ઉડશે, 5 ગુણ્યા 5 25, 1 0. હવે જો ઉપર નંબર 50, 6 અને 2 બાકી છે. જો 5 ગુણ્યા 6 કરો 30, 30 ગુણ્યા 2 કરશો એટલે કેટલા થશે 60, અને અહીંયા 1 0 છે. તો આ શું થયું, આ એટલે કે વ્યાજ. એટલે કે ₹25,000 નું 6% ના દરે 146 દિવસનું સાદું વ્યાજ કેટલું થશે, ₹600 થશે. આગળ જોઈએ, કોઈક વખત એવું પૂછ્યું હોય કે સાદું વ્યાજ શોધેલું છે, શોધવાનું પૂછ્યું હોય વ્યાજ મુદ્દલ, તો આનું જે વ્યાજ મુદ્દલ કેટલું થાય, તો વ્યાજ મુદ્દલ મતલબ કે જેટલા રકમ લીધી છે તો મૂકી છે એ, મતલબ કે આ જે પી વાળી રકમ છે એ, એટલે કે શું કહેવાય એને, મુદ્દલ વત્તા વ્યાજ. તો અહીંયા મુદ્દલ કેટલું હતું તો અહીંયા પૂછ્યું નથી, પણ આવું જો પૂછેલું હોય એના માટે. વ્યાજ આપણું જે આવ્યું હોય એ 600 આવ્યું છે, સરવાળો કરીશું તો ₹25,600. આ શું થશે, એનું વ્યાજ મુદ્દલ થશે. એવી રીતે આગળ જે દાખલો હતો એમાં વ્યાજ મુદ્દલ કેટલું થશે, જાતે પ્રયત્ન કરો, જવાબ કમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવી સાથે. ધન્યવાદ.